સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। દિલ્હી ગેંગરેપની ઘટના બાદ પણ ગુજરાતભરમાં બળાત્કારની ફરિયાદો દિન પ્રતિદિન વધતી રહી છે। ત્યારે દિયોદર તાલુકામાં વિદ્યાર્થીની ઉપર થયેલ બળાત્કારની શાહી હજુ સુકાણી પણ નથી। ત્યારે એક જ દિવસે બળાત્કારના 2 બનાવની દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વજાપુર ગામે રહેતા પટેલ દેવરજભાઈ મોતીભાઈ થોડાક સમય પહેલા હીરા ઘસવાના વ્યવસાય માટે સુરત ગયા હતા। ત્યારે ત્યાં તેમના રહેણાંક વિસ્તાર પાસે રહેતી એક પરપ્રાંતીય પરિણીત યુવતીને 1 વર્ષ અગાઉ પોતાના પ્રેમની માયાજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી ઠંડુ પીણું પીવડાવી બેભાન કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો। આ અંગે ભોગ બનનાર પરપ્રાંતીય યુવતીએ દિયોદર પોલીસ મથકે જાણ કરતા પીએસઆઈ આરપી પટેલ દ્વારા દેવરાજને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે આ ગુનામાં કરશનભાઈ પટેલ તેમજ એક અજાણ્યા યુવકે પણ મદદગારી કરતા તપાસ હાથ ધરાઈ છે। જેમાં આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। ત્યારે બીજી તરફ દિયોદર તાલુકાના વજાપુર ગામે રહેતી એક સગીર વયની યુવતીને ભાભર તાલુકાના અસાણા ગામે રહેતા સેધાભાઈ હમીરભાઈ પરમાર તારીખ 11/3/2013 રોજ લલચાવી ફોસલાવી વિશ્વાસમાં લઈ લગ્ન કરવાના ઈરાદે ભગાડીને લઈ જઈ તેની મરજી વિરુદ્ધ યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો। જેમાં બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ સમગ્ર ઘટનાની હકીકત તેના પિતાને જણાવતા વસરામભાઈ ગુદરભાઈ મકવાણાએ સામેવાળા સેધાભાઈ હમીરભાઈ પરમાર વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જે બાબતે દિયોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। આમ દિયોદર તાલુકામાં એક જ દિવસે 2 દુષ્કર્મની ઘટનાઓ બનતા ચકચાર મચી જવા પામી હતી। દિશામાં જાણે અકસ્માતોની વણથંભી વણઝાર જામી હોય તેમ એક બાદ એક અકસ્માતોના બનાવો બની રહ્યા છે। જેમાં કેટલાય લોકોને હોસ્પિટલની સારવાર લેવાની ફરજ પડી રહી છે। જોકે ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર સ્પીડ બ્રેકર ન હોવાને કારણે વાહનોની ગતિ બેફામ બની રહી છે। જેના પાપે રોજબરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે। જે વચ્ચે હાઈવે ઉપર આજે સવારે એક વધુ અકસ્માત સર્જાયો હતો। જેમાં ટ્રક અને મોટરસાયકલ ધડાકાભેર ટકરાતા બાઇક ચાલક ઘવાયો હતો। આજે સવારે ડીસા માર્કેટયાર્ડ સામે આવેલ હાઈવે ઉપર એક બાઇક સવાર પસાર થઈ રહ્યો હતો। ત્યારે આ બાઇકને એક ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ બનાવમાં બાઇક ચાલકને હાથ પગ અને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો। જોકે ડીસાના હાઈવે ઉપર સ્પીડ બ્રેકર મુકાયા ન હોવાના કારણે એક બાદ એક અકસ્માતોના બનાવો સર્જાઈ રહ્યા હોય આ અકસ્માતના બનાવોને ટાળવા હાઈવે ઉપર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ જોર પકડી છે। બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી અને અદ્યતન સુવિધા સંપન્ન સિવિલ હોસ્પિટલ પાલનપુરના ટ્રોમા સેન્ટર ઉપર બીજો માળ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે। જો કે તેમાં ચાલતી કથિત ગેરરીતિના કારણે ભવિષ્યમાં હોનારત સર્જાય તેવી દહેશત રહેલી છે। પાલનપુર સિવિલ હોસ્પિટલની પાછળના ભાગે આવેલ અદ્યતન ટ્રોમા સેન્ટરમાં અનેકવિધ ઇમરજન્સી તબીબી સેવા માટે સવલતો છે। ત્યારે આ ટ્રોમા સેન્ટરની સુવિધામાં વધારો કરવા માટે અને દર્દીઓના ફાયદા માટે ટ્રોમા સેન્ટર ઉપર વધુ એક બીજો માળ બાંધવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ બાંધકામ તકલાદી ગુણવત્તાવિહીન અપૂરતું મટીરીયલ્સ વાપરી બિનટકાઉ કામ કરવામાં આવી રહ્યું છે। વળી તે બાંધકામ બાદ પાણી છાંટવું પડે પણ પાણી છાંટવામાં આવતું નથી, જેથી તેની મજબૂતાઈ સામે અનેક સવાલો પેદા થયા છે। ત્યારે આ નબળા બાંધકામને લઈ ભવિષ્યમાં કોઈ હોનારત સર્જાય તે પૂર્વે લાગતા વળગતા તંત્રે યોગ્ય કરવાની જરૂર છે। બનાસકાંઠા જિલ્લા રોહિત સમાજ સંગઠનની આજે પાલનપુર ખાતે એક બેઠક મળી હતી। જેમાં ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેમજ આ પ્રસંગે સમાજના જિલ્લા પંચાયતના સદસ્ય કાળીદાસભાઈ આસડિયાનું બહુમાન કરવામાં આવ્યું હતું। ભારત રત્ન ડોક્ટર આંબેડકરની જન્મ જયંતિ 14મી એપ્રિલની ઉજવણી અંતર્ગત આજે પાલનપુરના વિશ્રામ ગૃહ ખાતે બનાસકાંઠા જિલ્લા રોહિત સમાજ સંગઠનની બેઠક મળી હતી। જેમાં સમાજમાં બાબા સાહેબ આંબેડકરના વિચારો વહેતા કરવા માટે બાબા સાહેબના પ્રેરક પ્રસંગો, વક્તૃત્વ સ્પર્ધા અને લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આ પ્રસંગે ધાંડાના નિવૃત્ત પીઆઈ તેમજ તાજેતરમાં યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલ ઉમેદવાર કાળીદાસભાઈ આસડિયાનું સાલ ઉઢાડી સન્માન સમાજોથી કરવામાં આવ્યું હતું। આજે પાલનપુર ખાતે બનાસકાંઠા રોહિત સમાજ સંગઠન આયોજિત यहाँ જે સામાન્ય સભાની જે બેઠક યોજાઈ હતી તેમાં અમારી 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। એના આયોજનના ભાગરૂપે આજની મિટિંગ યોજાઈ હતી। આ કાર્યક્રમમાં અમે અમારા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી આસડિયા સાહેબ
કાળુભાઈ આસડિયા સાહેબને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયા આવ્યા હતા. એ માટે અમે રોહિત સમાજ ગૌરવ અનુભવીએ છીએ. ત્યારે આજે અમને સાલથી અમારા સંસ્થા દ્વારા એમનું સન્માન કર્યું છે. બાળકોના અંદર જે બાબા સાહેબના વિચારો અંદર પડેલા છે તેને બહાર લાવવાના જે એક અમે પ્રેરણારૂપ કાર્યક્રમ આપવાનો પ્રયાસ કર્યો છે, જેમાં વક્તૃત્વ સ્પર્ધા તેમજ લેખિત પરીક્ષાનું પણ આયોજન કર્યું છે. આ કાર્યક્રમના અંદર બનાસકાંઠા રોહિત સમાજ સંગઠન અને લક્ષ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે અને સમાજના અંદર બાબા સાહેબના વિચારો વધુ પ્રચાર થાય તેમજ સમાજના અંદર જે દૂષણો છે અને સમાજના અંદર જાગૃતિ આવે એવું અમારું આ લક્ષ્ય છે. આ પ્રસંગે રોહિત સમાજ સંગઠનના પ્રમુખ મુકેશ ચૌહાણ, મહામંત્રી લાલાભાઈ મેતિયા, ચેલજીભાઈ ભાટિયા, દિનેશ ચાવડા સહિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરની જેમ સરહદી બનાસકાંઠામાં પણ સ્વાઇન ફ્લુએ કેર વર્તાવ્યો છે, જેમાં વડગામ તાલુકાના માહી ગામના એક યુવકનું સ્વાઇન ફ્લુના કારણે મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જે વચ્ચે આજે વડગામ તાલુકામાં એક વધુ સ્વાઇન ફ્લુનો શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્રમાં ભારે હલચલ મચી જવા પામી હતી. વડગામ તાલુકાના ભરોડ ગામની એક 30 વર્ષીય સગર્ભા મહિલાને સ્વાઇન ફ્લુના શંકાસ્પદ લક્ષણો જણાતા આ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે ભરોડ ગામની સગર્ભા મહિલાને શંકાસ્પદ સ્વાઇન ફ્લુના લક્ષણ જણાતા આ મહિલાને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવી હતી. આમ વડગામ તાલુકામાં એક બાદ એક સ્વાઇન ફ્લુના કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્રે સ્વાઇન ફ્લુ સામે લોકો રક્ષણ મેળવી શકે તે દિશામાં પગલાં ભરવાની તાતી જરૂર છે. વડગામ માર્કેટયાર્ડની ચૂંટણી માટે શનિવારે ઉમેદવારી પત્રો ભરવાનો દિવસ હોવાથી 14 ડિરેક્ટરો માટે કુલ 69 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી આજે રવિવારે હાથ ધરાઈ હતી, તેમ માર્કેટયાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. વડગામ માર્કેટયાર્ડની ચૂંટણી આગામી તારીખ 30મી માર્ચે યોજાનારી છે. આ અંગે માર્કેટયાર્ડના સેક્રેટરી મગજીભાઈ ધુલિયાએ જણાવ્યું હતું કે ખેડૂત વિભાગના 8, વેપારી વિભાગના 4 અને ખરીદ વેચાણ વિભાગના 2 મળી કુલ 14 ડિરેક્ટરો માટે મતદાન યોજાશે. જે ચૂંટણી માટે શનિવારે ઉમેદવારી પત્રો ભરવાનો દિવસ હતો, જેમાં ખેડૂત વિભાગમાં 47, વેપારી વિભાગમાં 16 અને ખરીદ વેચાણ વિભાગમાં 6 ઉમેદવારી પત્રો મળી કુલ 69 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જે ફોર્મની આજે ચકાસણી હાથ ધરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન કેશરભાઈ પટેલની સામે પરિવર્તન પેનલ બનાવી તાલુકાના સહકાર ક્ષેત્રના અગ્રણીઓએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, જેને લઈ વડગામ તાલુકામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં મતદારો વડગામ માર્કેટયાર્ડનું સુકાન કોના હાથમાં સોંપે છે તે જોવાનું રહ્યું. બનાસકાંઠા જિલ્લા ન્યાયતંત્રના કર્મચારીઓનો ડીસા ખાતે આજે સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં બઢતી પામેલ તેમજ નિવૃત્ત થતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીસાના લાયન્સ હોલ ખાતે આજે જિલ્લા ન્યાયતંત્રના કર્મચારીઓના સ્નેહ મિલન સમારોહનું ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ એજી ઉરેજીએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ MS સિંગલ, ન્યાયતંત્ર કર્મચારી મંડળના પ્રમુખ IM મલાવત, સુરેશભાઈ ઠક્કર સહિત એડવોકેટ તેમજ ન્યાયતંત્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં નિવૃત્ત થતા તેમજ ખાતાકીય બઢતી પામેલ કર્મચારીઓનું શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરમાં સેવાની સુવાસ પ્રસરાવતા નેમિનાથ જૈન યુવા સંગઠન દ્વારા આજે શહેરની વિવિધ હોસ્પિટલમાં સારવાર મેળવતા ગરીબ દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડીસાના નેમિનાથ જૈન યુવા સંગઠન દ્વારા આજે હોસ્પિટલના બીછાને સારવાર મેળવતા ગરીબ દર્દીઓના દુઃખમાં ભાગીદાર બનવા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સંગઠનના પ્રમુખ ગૌતમભાઈ, પંકજભાઈ સહિત સભ્યોના હસ્તે શહેરની સરકારી તેમજ વંશાલી હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ ડીસામાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરી નેમિનાથ જૈન યુવા સંગઠને જનસેવાના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું. સમાજ માટે લાલબત્તી સમાન રેપ કેસને નેસ્ત નાબૂદ કરવા માટે દુષ્કર્મ આચરનાર નરાધમોને કડક સજા કરવાની માંગ ચોમેર ઉઠી રહી છે. જોકે સમાજ માટે કલંક સમાન સોળિયા દુષ્કર્મ આચરનાર નરાધમને કડક સજા કરવાની માંગ ઉઠવા પામી છે. ત્યારે ન્યાયતંત્ર આ દુષ્કર્મની પીડિત બાળકીને ન્યાય અપાવે તેવી તેના પરિવારજનો મીટ માંડી બેઠા છે. જોકે ડીસા તાલુકાના જોડિયા ગામે એક 6 વર્ષીય માસૂમ બાળકીને લોરવાડા ગામના એક આધેડે પીંખી નાખતા આ દુષ્કર્મની પીડિતા હાલ હોસ્પિટલના બીછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. જોકે આ કેસનો નરાધમ પોલીસ રિમાન્ડમાં પણ પોલીસને સહયોગ આપતો ન હોવાના અહેવાલ સાંભળ્યા છે. તો બીજી બાજુ આ પીડિત બાળકીને ન્યાય અપાવવા આ દુષ્કર્મના નરાધમને તાકીદે કડક સજા કરવાની લોકોમાં માંગ ઉઠવા પામી છે. જે 5 વર્ષની માસૂમ બાળકી ઉપર જે નરાધમોએ પાશવી બળાત્કાર કર્યો છે એને તાકીદે
ન્યાયતંત્રએ અને ભારતના પ્રજાતંત્રએ એને ફાંસી જેવી સખ્તમાં સખ્ત સજા આપી અને સમાજમાં એક ઉદાહરણ દાખલો પૂરો પાડવો જોઈએ. કામ ચાલુ મતલબ જે કૃત્ય વધી રહ્યા છે એ કૃત્યની અંદર એને પણ ફાંસીની સજા આપી અને એક સમાજની અંદર ઉદાહરણ પૂરું પાડવા માટે અમે અમારી એક આગેવાન તરીકે સામાજિક કાર્યકર તરીકે અમે માંગ કરીએ છીએ. નહીં તો અમે સમગ્ર દલિત સમાજના આગેવાનો અને સમાજના આગેવાનો ભેગા મળી અને ન્યાયતંત્ર સામે ન્યાય મેળવવા માટે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું. કોઈક સમયે આવી ઘટનાઓ અવારનવાર બને ના, તેના માટે હું આ જે 5 વર્ષની બાળકી ઉપર જે બળાત્કાર થયો છે તે ખરેખર અશોભનીય છે. અને હવે આવી દિલ્હીમાં પણ જે આવી ઘટનાઓ બનતી હોય છે તો આજે હવે ગુજરાતમાં પણ એવું થતું રહ્યું છે, તો આ તાકીદે આને ફાંસી આપવી જોઈએ. સોરિયા દુષ્કર્મની બાળકીની હાલત દિન પ્રતિદિન કથળી રહી છે, જેમાં આજે આ પીડિત બાળકીની તબિયત બગડતા તેને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે એક નરાધમનો ભોગ બનેલ બાળકીને ન્યાય મળે અને આ કેસના આરોપીને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી તેના પરિવારજનોએ માંગ કરી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દિયોદર તાલુકાના વજાપુર ગામની એક સગીરા દુષ્કર્મનો ભોગ બનતા નોંધાઈ પોલીસ ફરિયાદ. અષાઢાના નરાધમે સગીરાને ભગાડી જઈ આચર્યું હતું બળજબરીપૂર્વક કુકર્મ. વડગામ તાલુકાના ભરોડ ગામે એક સગર્ભા મહિલાને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના લક્ષણો જણાતા ખસેડાઈ સારવાર અર્થે. વડગામ તાલુકામાં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂનો બીજો કેસ પ્રકાશમાં આવતા લોકોમાં ફફડાટ. વડગામ માર્કેટયાર્ડની ચૂંટણીને લઈ જામે રાજકીય ગરમાવો. માર્કેટયાર્ડના 14 ડિરેક્ટરો માટે 69 ઉમેદવારો આવ્યા મેદાનમાં. સાડિયા દુષ્કર્મના નરાધમને કડક સજા કરવા ઉઠી માંગ. નાજુક હાલતના કારણે પીડિત બાળકીને ખસેડાઈ સારવાર હેઠળ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.